અમદાવાદ શહેરમાં ન્યૂ યર ઉજવણી દરમિયાન પોલીસની મોટી કાર્યવાહી। શહેરમાંથી કુલ 177 નબીરાઓની ધરપકડ કરવામાં આવી। પૂર્વ ઝોનમાંથી 97 અને પશ્ચિમ ઝોનમાંથી 80 નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો બોપલ પોલીસે દારૂ પીધેલ હાલતમાં 30 લોકોની ધરપકડ કરી। 31 ડિસેમ્બરની પાર્ટીઓ પર રેડ અને પોલીસની તડબાતોડ રેડ અને સાથે જ સાબરમતી પોલીસે 9 નબીરાઓને ઝડપી લીધા। તો એબી ફોર્ચ્યુનર હોટેલમાં પોલીસે રેડ પાડી હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ હિમાંશુ સિંહ રાઠોડ સહિત 9 નબીરાઓની ધરપકડ કરાઈ છે। દારૂના જથ્થા સહિત ₹1.96 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। તો ન્યૂ યર ઉજવણી દરમિયાન પોલીસની મોટી કાર્યવાહી, 177 નબીરાઓની પોલીસે ધરપકડ કરી। આ સાથે વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, ગઈકાલે 31 ડિસેમ્બર અને 2026નું સૌ કોઈ સ્વાગત કરવા માટે આતુર હતા અને ન્યૂ યરની ઉજવણી કરવામાં આવી, ત્યારે કેટલાક નબીરાઓની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે, તેને લઈને અપડેટ્સ। ચોક્કસથી નિયમની ઉજવણી દરમિયાન પોલીસે દ્વારા જે હેરાનગતિ કામગીરી કરવામાં આવી છે કે જે દારૂ પીને પકડી જે ફરતા લોકોને જે છે પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને શહેરમાંથી કુલ 177 નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે। અને જયારે વાત કરીએ તો પૂર્વ ઝોનમાંથી 17 જે નબીરા છે તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને સાથે સાથે પશ્ચિમ ઝોનમાંથી 80 નબીરા જે છે તે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા। ઉપરાંત જે બોપલ પોલીસે દારૂ પીધેલી હાલતમાં જે 30 લોકો છે તેમની ધરપકડ કરી હતી અને જે 31 ડિસેમ્બરની જે પાર્ટી અને જે પાર્ટીઓ કરીને જે નીકળી રહ્યા હતા તેમની વિરુદ્ધ કડકમાં કડક જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। અને આ ઉપરાંત એક સાબરમતી વિસ્તારની એક ઘટના સામે આવી છે, જે પોલીસ દ્વારા જે એબી ફોર્ચ્યુન હોટલમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે। આ રેડ દરમિયાન 9 નબીરાઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં હિમાંશુ રાઠોડ સહિત બીજા અન્ય હિમાંશુ રાઠોડ સહિત જે 9 નબીરા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને દારૂના જથ્થા સહિત ₹1.96 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। બિલકુલ હિમાંશુ, આ સાથે 177 નબીરાઓને હાલ તો પોલીસે ધરપકડ કરી છે અને આ તમામ મુદ્દામાલ પણ મળી આવ્યો છે। કયા કયા વિસ્તારોમાંથી આ નબીરાઓની ધરપકડ કરવામાં આવી અને કયા પ્રકારનો મુદ્દામાલ? જી ચોક્કસથી કૃપા, જે આ નદી અમદાવાદના બોપલ વિસ્તાર, સાણંદ વિસ્તાર, સાથે સાથે સિંધુ ભવન, એસી હાઈવે, નવરંગપુરા, સરદાર પટેલ રિંગ રોડ, સાબરમતી રિવરફ્રન્ટ, શ્રીજી રોડ, સોલા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, આનંદનગર, એસી ગાયકવાડ હવેલી સહિત અન્ય જે શહેરના વિસ્તારો છે ત્યાંથી જે આરોપીઓ છે જે દારૂ પીધેલી હાલતમાં હતા તે નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે। હિમાંશુ, તમામ માહિતી બદલ આપનો આભાર।